ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 2025 ચેમ્પિયન્સ ટ્રોફી સેમીફાઇનલ માટેનું ટીમ વિશ્લેષણ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સેમીફાઇનલ મેચ માટેની ટીમ વિશ્લેષણ નીચે મુજબ છે. ભારત ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અપરાજિત રહ્યું છે. ત્રણેય ગ્રુપ મેચોમાં વિજય મેળવ્યો છે. કપ્તાન રોહિત શર્માની આગેવાનીમાં ટીમનું પ્રદર્શન ઉત્તમ રહ્યું છે. શ્રેયસ અય્યરે ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી મેચમાં 79 રનોની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમેલી હતી. સ્પિન વિભાગમાં વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા જેવી ખેલાડીઓએ પ્રતિસ્પર્ધીઓને મુશ્કેલીમાં મૂક્યા છે. ઓસ્ટ્રેલિયાએ ટૂર્નામેન્ટમાં એક મેચ જીતી છે, જ્યારે 2 મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી. કપ્તાન પેટ કમિન્સ અને અન્ય મુખ્ય બોલરોની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ ટીમનું નેતૃત્વ સંભાળી રહ્યા છે. જોશ ઇંગ્લિસે ઇંગ્લેન્ડ સામેની છેલ્લી મેચમાં 120 રનોની શાનદાર ઇનિંગ્સ રમી હતી. બોલિંગમાં બેન દ્વારશુઇસે 3 વિકેટ ઝડપી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ સેમીફાઇનલ મેચ 4 માર્ચ 2025ના રોજ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. ભારતના સ્પિનરોની મજબૂત પ્રદર્શન અને ઓસ્ટ્રેલિયાના મુખ્ય ખેલાડીઓની ગેરહાજરીને ધ્યાનમાં રાખીને ભારતને આ મેચમાં થોડું વધુ ફાયદો હોઈ શકે છે.